હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ 5 એમ કોમર્સનો પરિચયનો પાર્ટ 2. તો આપણે સ્ટાર્ટ કરીએ. એમાં સૌથી પહેલી વસ્તુ છે એલ કોમર્સ. હવે એલ કોમર્સ શું છે? તો એલ કોમર્સનો ફૂલ ફોર્મ છે સૌથી પહેલા લોકેશન કોમર્સ. આપણે કોઈ બી જગ્યાની લોકેશન ટ્રેક કરાવવી હોય, આપણે કોઈ સ્થાને પહોંચવાનું હોય, એ સ્થાન માટે આપણે રાસ્તો જોવો હોય કે આપણે જ્યાં છીએ ત્યાંથી એ સ્થાન ઉપર પહોંચવા માટે કેટલી વાર લાગશે, કયા રસ્તા ઉપરથી જઈ શકીએ છીએ આપણે, તો એના માટે એલ કોમર્સનો યુઝ થાય છે. એલ કોમર્સના અલગ અલગ એક્ઝામ્પલ છે, જેમ કે આપણા મેપિંગ, આપણે ગૂગલ મેપ્સ યુઝ કરીએ છીએ, તો એ બી એક પ્રકારનો એલ કોમર્સનો ही એક્ઝામ્પલ છે. બરોબર. તો એ કેવી રીતે કામ કરે છે, તો એની મુખ્ય ટેકનિકો શું છે, કઈ ટેકનિકો ઉપર એ કામ કરે છે? તો સૌથી પહેલા તો છે જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આપણા બધાને ખબર છે જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. હવે જીપીએસ કરે છે શું? જીપીએસ આપણી લોકેશન ટ્રેક કરવાનું કામ કરે છે. આપણે જ્યાં છીએ ત્યાંની આજુબાજુની સેટેલાઇટ્સ ઉપરથી એ શું થાય છે, એ ડાયરેક્ટલી ટ્રેકિંગ થાય છે અને આપણા આજુબાજુના 500 મીટરની અંદરનો રેન્જ આપણને ડાયરેક્ટલી જોવા મળી જાય છે. હવે એના પછી સેલ્યુલર ટ્રાવેલ્સ અને વાઈફાઈ સિગ્નલ્સ. બીજી વસ્તુ શું છે એની ટેકનિકોમાં? સેલ્યુલર ટ્રાવેલ્સ અને વાઈફાઈના નેટવર્ક. વાઈફાઈના નેટવર્ક્સના થ્રુ એ શું આપણી જાણકારી લે છે કે કયા સિગ્નલ ઉપર કયો વાઈફાઈ જાય છે અને ત્યાંથી આપણે કેટલા નજીક છીએ. હવે જે બી ટાવર, જે બી વાઈફાઈ ઉપરથી આપણે નજીક હોઈશું એ સિગ્નલને ગ્રેબ કરશે ને એ સિગ્નલથી આપણી લોકેશન નીકાળવાનું ટ્રાય કરે છે આ એલ કોમર્સ. ઓકે, એલ કોમર્સના આગળ જોઈએ તો ભાઈ શું એની એપ્લિકેશનમાં કઈ કઈ વિશેષતાઓ છે? તો એની એપ્લિકેશનમાં નેવિગેશન કરી શકીએ છીએ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ. જેમ કે અહીંયાથી આપણે જવાનું છે સુરત, તો આપણે એ લોકેશન ટ્રેક કરી શકીએ છીએ કયા હાઈવે ઉપરથી આપણે જઈશું. તો એ વસ્તુ કરવા માટે સ્થાન આધારિત સેવાઓને ઉદાહરણ, જેમ કે આપણે અહીંયા ઊભા છીએ, આપણે કોઈ એરિયામાં ઊભા છીએ, એ એરિયાની આજુબાજુની સ્થાનોમાં આપણે કોઈ સર્વિસ જોઈએ, આપણને કોઈ બી સર્વિસ જોઈએ તો એ ક્યાંથી મળી શકે છે, તો એ વસ્તુ બી આપણને આપે છે. ટ્રેકિંગની સેવાઓ એટલે આપણે કોઈ ઓર્ડર કરેલો છે, હવે એ ઓર્ડર ક્યાં સુધી પહોંચ્યો છે એ ટ્રેક, આપણો જે ડિલિવરી બોય છે ક્યાં સુધી પહોંચ્યો છે, તો એ ટ્રેકિંગ કરવાની મંજૂરી આપે છે. ઇમરજન્સીની સેવાઓ, જેમ કે એમ્બ્યુલન્સ અને એ બધી વસ્તુઓ જે આપણા આજુબાજુના એરિયામાં કયા હોસ્પિટલમાં સૌથી નજીક આપણને એમ્બ્યુલન્સ પડશે, એ વસ્તુની જાણકારી બી આપે છે. જાહેરાત અને પ્રચારો, જ્યારે બી આપણે કોઈ બિઝનેસીસના પ્રચાર કરીએ છીએ તો આપણે આજુબાજુના એરિયામાં જ કરવું હોય તો આપણે લોકેશનના થ્રુ, લોકોની લોકેશનના થ્રુ ટ્રેક કરીને એ લોકોને આપણે આપણી એડવર્ટાઇઝમેન્ટ કરી શકીએ છીએ. અને મેપિંગ અને નેવિગેશનની સુવિધાઓ બી આપે છે. નેક્સ્ટ છે એલ કોમર્સની અંદર. હવે જેમ કે આપણે સર્ચ માર્યું રેસ્ટોરન્ટ, શું આપણે ગૂગલ મેપ્સમાં કાં કોઈ બી લોકેશન સર્વિસીસના અંદર આપણે સર્ચ માર્યું રેસ્ટોરન્ટ, તો અલગ અલગ પ્રકારના રેસ્ટોરન્ટ જે આપણા સૌથી નજીક પડતા હશે એ રેસ્ટોરન્ટ્સની જાણકારી આપણને આપી દેશે. એ આપણને ડિસ્ટન્સીસ બી પૂછશે કે 1.5 મીટરની અંદર, 1 મીટરની અંદર, 100 મીટરની અંદર કેટલા રેન્જની અંદરના તમને રેસ્ટોરન્ટ જોઈએ અને કેવા રેસ્ટોરન્ટ જોઈએ, અને એ પ્રમાણે આપણને પ્રેફરન્સીસ આપે છે. નેક્સ્ટ છે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યા. હવે મેઇન વાત કે સમસ્યા, સુરક્ષાઓની સમસ્યાઓ છે. આપણે કોઈ બી ઇન્ફોર્મેશન આપણે નાખીએ છીએ તો એ ઇન્ફોર્મેશન લીક થવાના ચાન્સીસ વધારે છે, કેમ કે એક જ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા લોકો શું હોય છે, કામ કરી રહ્યા હોય છે. તો જ્યારે એક જ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા લોકો કામ કરે, એવી સુવિધા, એવી વસ્તુ બની શકે છે કે આપણો ડેટા એકથી બીજા ઉપર ટ્રાન્સફર થઈ જાય છે, ઓટોમેટિક બી થઈ જાય છે અને હેકિંગના થ્રુઝ બી થાય છે. અગર એક ડિવાઇસ કનેક્ટેડ છે, મલ્ટિપલ ડિવાઇસીસ એક જ ડિવાઇસ ઉપર કનેક્ટેડ છે, તો આપસમાં ઇન્ફોર્મેશન શેર થઈ શકે છે. અને જ્યારે એ ઇન્ફોર્મેશન શેર થઈ જાય તો એના થ્રુ શું થશે, આપણા ડેટાની ચોરી થશે. હવે બીજી વસ્તુ સુરક્ષામાં શું છે, તો બીજી વસ્તુ છે કે જ્યારે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ, કોઈ વેબસાઇટ છે જે એમેઝોન કે આપણા કોઈ બી વેબસાઇટ જેવી દેખાય છે, પણ એ સ્પેસિફિક એ વેબસાઇટ નથી. આપણે ઓનલાઈન ઓર્ડર કરી દીધો અને ઓનલાઈન જ પેમેન્ટ બી કરી દીધી, પણ પછી ખબર પડી આપણને કે આપણે ખોટા સોર્સિસ ઉપર આપણો પેમેન્ટ ગયો છે, તો એ વસ્તુ છે એ બી ખોટી છે. બીજી વસ્તુ એમાં શું થાય છે, તો એની અંદર આપણે શું, જ્યારે બી આપણે કોઈ મેસેજ મોકલીએ છીએ,
ત્યારે એ મેસેજ વચમાંથી ઇન્ટરપ્ટ થઈને કોઈ થર્ડ પર્સન આવીને એની અંદર શું કરી શકે છે, ચેન્જીસ કરીને આગળ સુધી પહોંચાડી શકે છે. તો એ વસ્તુના બી નુકસાનો થાય છે કોઈ બી ઈ કોમર્સમાં. નેક્સ્ટ, ઈ કોમર્સ અને એમ કોમર્સના સુરક્ષાની સમસ્યાઓમાં આગળ જોઈએ આપણે શું છે, તો ઓર્ડરની માહિતી બદલી શકાય. આપણે કોઈ બી ઓર્ડર કરીએ છીએ તો એની બી માહિતી શું થઈ શકે છે, ચેન્જીસ થઈ શકે છે. કેમ કે અગર સોર્સિસ વચમાંથી ગ્રેપ થતા નથી, ઇન્ટિગ્રિટીની પ્રોબ્લેમ આવે છે ત્યારે આ વસ્તુ થઈ શકે છે. ઘૂસણખોરો વિશ્વમાં ગમે ત્યાંથી ડેટાની ચોરી, જે ઘૂસણખોરો છે, જે હેકર્સ છે, શું કરે છે, એ ગમે ત્યાંથી ડેટાના એક્સેસ લઈને એ ડેટામાં મોડિફિકેશન કરી શકે છે. આપણી બેંકની ડિટેલ્સો બી ચોરી થઈ શકે છે. ઘણા ટાઈમ ઉપર એવું થાય છે કે જ્યારે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ ત્યારે આપણી કોઈ પીપિંગના થ્રુ કોઈ આપણા પાછળથી જોતો હોય કે આજુબાજુના લોકો કે આપણા મોબાઈલમાં જ સરફેસ એવો બની જાય કે આપણી ઇન્ફોર્મેશન બહાર જાય છે, તો એના થ્રુ બી મોબાઈલમાં આપણે બેન્કિંગ, આપણા પૈસાનું નુકસાન થઈ શકે છે. ઈ કોમર્સ એમ કોમર્સ પ્લેટફોર્મ માટે ઇન્ટરનેટ પર ડેટા સુરક્ષિત કરવો મહત્વપૂર્ણ છે. જ્યારે બી તમે ઇન્ટરનેટના થ્રુ કોઈ બી કામ કરો છો, જ્યારે બી કોઈ ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરો છો, તો એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે. આપણે જે બી વાઈફાઈ ઉપર કનેક્ટેડ છીએ, જે બી ડેટા ઉપર કનેક્ટેડ છીએ, એ સુરક્ષિત ડેટા છે. કોઈ બી વાઈફાઈ ઉપરથી કનેક્ટ કરીને આપણે જે આપણા સારા કામો છે, જે આપણે મહત્વપૂર્ણ કામો છે, એ આપણે કોઈ બી નેટવર્ક ઉપરથી કનેક્ટ કરીને કરવાના નથી. જેમ કે જનમિત્રનો વાઈફાઈ આવે છે, જનમિત્રના વાઈફાઈમાં શું હોય છે કે આપણે આપણી નંબર નાખવું પડે અને એ વાઈફાઈનો ડાયરેક્ટલી એક્સેસ મળી જાય છે. જનમિત્રના વાઈફાઈ ઉપર ઘણા બધા લોકો ઓટોમેટિક કનેક્ટ થતા હોય છે કેમ કે એમાં પાસવર્ડ નથી. તો એ વખતે ચાન્સીસ બની શકે છે કે આપણા સુરક્ષાને ભંગ કરવા માટે કોઈ એક માણસ એવો બેઠો હોય જે આપણી ઇન્ફોર્મેશન લઈને ચોરી કરી લે છે. ઓકે, નેક્સ્ટ ઉપર જઈએ છે, ઈ કોમર્સ અને એન કોમર્સની સુરક્ષાની સમસ્યા. સૌથી પહેલા છે ગોપનીયતા. ગોપનીયતા એટલે કોન્ફિડેન્શિયલિટી. કોન્ફિડેન્શિયલિટી એટલે શું હોય છે, જે આપણી ઇન્ફોર્મેશન છે, જે આપણો પાસવર્ડ છે, જે આપણી ઈમેલ આઈડી છે, કે જે બી આપણો ઓટીપી આવે છે, એ કોઈ બી માણસને શેર કરવાનું આવતું નથી. જ્યારે બી આપણે કોઈ બી ઈ કોમર્સનો સાઇટ યુઝ કરીએ છીએ, ઈ કોમર્સ પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ, ત્યારે આપણે એક વસ્તુનો 100% ધ્યાન રાખવાનું કે આપણે કોઈ બી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે આપણે કોઈ બી પાસવર્ડ કોઈને બી આપવાના આવતા નથી. સૌથી પહેલી વસ્તુ. એના પછી છે અખંડિતતા. અખંડિતતા એટલે આપણે કોઈ બી ટ્રાન્સમિશન કરીએ છીએ એટલે ઇન્ટિગ્રિટી કહેવાય છે ને. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરીએ છીએ તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે આપણો ભરોસેમંદ ડેટા નેટવર્ક છે, એટલે જે બી આપણો ભરોસેમંદ વાઈફાઈ છે, એના થ્રુ જ આપણે ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરીએ. કેમ કે અગર એ વસ્તુ આપણે નહીં કરીશું તો ચાન્સીસ બની શકે છે કે આપણા ડેટા કોઈ બીજો ચોરી કરીને લઈ જાય અને એનો ફાયદો ઉઠાવી શકે છે. અધિકૃતતા. ફક્ત અધિકૃત વપરાશકર્તા માટે સિસ્ટમ એક્શનને પ્રતિબંધ કરે છે. સામાન્ય રીતે વપરાશકર્તા નામ અને પાસવર્ડ જેવા લોગિન ઓળખપત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. અધિકૃતતા શું કરે છે, એમાં શું થાય છે, તો જ્યારે બી આપણે લોગિન આઈડી પાસવર્ડ નાખીએ છીએ તો આપણને સેવનો ઓપ્શન આવે છે. દરેક વસ્તુ આપણે ગૂગલ સાઇટ્સ ઉપર સેવ કરવાની આવતી નથી, કેમ કે જ્યારે બી આપણે ફ્યુચરમાં એ ફોન ચોરી થઈ જશે યા કઈ બી વસ્તુ આપણી ગૂગલ આઈડી જ હેક થઈ ગઈ તો આપણા બધા પાસવર્ડ એનામાંથી જતા રહેશે. તો એ વસ્તુ આપણે કરવાની આવતી નથી. એના પછી છે અસ્વીકાર. અસ્વીકાર એટલે જે બી આપણે વેબસાઇટ ઉપર જઈએ છીએ એમાં કુકીઝ એક્સેપ્ટ કરવાના આવે છે. તો જ્યારે બી તમે કુકીઝ એક્સેપ્ટ કરો તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, આપણે બધા કુકીઝ વાંચીએ. કેમ કે એમાં ઘણી વાર એવું બી આવે છે કે એ લોકો તમારી ઇન્ફોર્મેશન રાખે છે, પણ આગળ જ્યારે બી એમને જરૂર પડશે એ લોકો શું લખે છે એની અંદર કે એ લોકો આગળ તમારી ઇન્ફોર્મેશન પાસ ઓન કરશે. તો એ વસ્તુ આપણે કરવા દેવાની આવતી નથી. તો આપણે રિજેક્ટ કરી દઈશું કે એક્સેપ્ટ ઓનલી ધ નેસેસરી કુકીઝ. જે વસ્તુઓ જરૂરી છે એ જ વસ્તુ ખાલી આપણે એક્સેપ્ટ કરાવવાની, બાકીની એક્સેપ્ટ કરાવવાની આવતી નથી. તો આ વસ્તુ આપણે જોવાની છે જ્યારે બી આપણે કોઈ વેબસાઇટની અંદર લોગિન કરીએ. ઓકે, અને ખરીદીના ઓર્ડરના પ્રમાણે આપણે જે બી આપણે ખરીદીનો ઓર્ડર કરીએ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એક સિક્યોર વેબસાઇટ ઉપર જ જઈને આપણે ઓર્ડર કરીએ છીએ, કાં તો આપણે એપ્લિકેશનથી જ ઓર્ડર કરવાનું. ઓકે, ઇન્ટરનેટની સુરક્ષા.
ભયસ્થાનો. હવે આમાં આપણે જાણવાનું છે દૂષિત કોડ, કઈ કઈ વસ્તુથી સુરક્ષા એની જઈ શકે છે. તો દૂષિત કોડ જે આપણે મોબાઈલ્સ કે કોમ્પ્યુટર્સ ચલાવીએ છીએ આપણે, તો એમાં શું થાય છે, કોઈ એક હેકર છે જે એનો કોઈ બી કોડ આપણા ઉપર નાખી દે છે, કોઈ લિંકના થ્રુ. શું કરે છે, કોઈ લિંકના થ્રુ આપણા ઉપર કોઈ કોડ નાખી જાય છે. હવે આપણે ખાલી એ લિંક ઉપર ક્લિક કરીએ છીએ તો આપણે શું થાય છે, કોડ રન થઈ જાય છે, અને કોડ રન થયા પછી આપણો ડિવાઇસ એના હાથમાં આવી જાય છે. હવે એ વસ્તુ આપણે કરવી દેવાની આવતી નથી. જ્યારે બી કોઈ બી અનનોન સોર્સિસથી લિંક આવે તો તમારે પહેલી વસ્તુ તો ખોલવાની જ નથી. અને તમને એવું લાગે છે કે જરૂરી છે, ખોલવી જરૂરી છે, તો આપણે શું કરવાનું, કોઈ એક સિક્યોર વેબ બ્રાઉઝર ઉપર જઈને આપણે કોપી કરીને, એ લિંકને કોપી કરીને કોઈ એક સિક્યોર વેબ બ્રાઉઝર ઉપર જવાનું તમારે, અને એ વેબ બ્રાઉઝર ઉપર આપણે એ લિંક પેસ્ટ કરી દેવાની આવે છે. અગર એ વેબસાઇટમાં કાં તો એ લિંકમાં કોઈ સુરક્ષિત કામ હશે નહીં તો આપણને ડાયરેક્ટ વોર્નિંગ આવશે કે ધીસ ઇઝ નોટ સિક્યોર. અગર તમારે તો બી કન્ટિન્યુ કરવાનું છે તો આગળ કન્ટિન્યુ કરવાનું આવે છે, નહીતર એ લિંકો ખુલતી નથી. તો ડાયરેક્ટ ક્લિક ના કરીને આપણે કોઈ વેબ બ્રાઉઝર ઉપર જઈને એના ઉપર પેસ્ટ કરવાનું આવે છે. નેક્સ્ટ છે સ્નીફિંગ. સ્નીફિંગ એટલે આપણે કોઈ બે માણસ વાત કરે છે, એના વચ્ચે એની કન્વર્ઝેશન ઘણા ટાઈમ ઉપર આપણે શું થાય છે, એ માણસ સાંભળે છે. જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય છે, ઇન્ફોર્મેશન પાસ થાય છે. કોઈ બે લોકો ચેટ કરે છે તો એક માણસ વચમાં રહીને એ બંનેની વાર્તાલાપ સાંભળે છે. હવે જ્યારે બી એને એવું લાગે છે કે અહીંયાથી હું ફાયદો ઉઠાવી શકું છું, ત્યારે એને એ લોકોની વાતો તો સાંભળી છે ને ખબર છે કેવી રીતે આગળ વાત કરવાની છે, તો એ ત્યારે વચમાં ઇન્ટરપ્ટ કરીને ઇન્ફોર્મેશન પાસ કરે છે, જેના થ્રુ એ વચમાંથી ફાયદો ઉઠાવી શકે છે. તો એને કહેવાય છે સ્નીફિંગ. થર્ડ છે સેવાનો ઇનકાર, DOS, ડિનાયલ ઓફ સર્વિસ જેને કહેવાય છે. ડિનાયલ ઓફ સર્વિસ શું કરે છે, તો એક કોઈ પીસી છે, એક મોબાઈલ છે, એની અંદર એવા કોડો નાખી દે છે કે એ ક્યાંય બીજેથી બી ઓપરેટ થઈ શકે છે. હવે અહીંયા એક કોમ્પ્યુટર છે, હવે એ કોમ્પ્યુટર ઓપરેટ ક્યાં થાય છે, ક્યાંય બીજેથી ઓપરેટ થાય છે. અહીંયાથી ઇન્ફોર્મેશન, અહીંયાથી કોઈ બીજાના પીસીને હેકિંગ થાય છે, તો ઇન્ફોર્મેશન શું જશે, લોકેશન ક્યાંની જશે, તો આ પીસીની જશે. જ્યારે ખબર પડશે આગળ જઈને કોઈ કમ્પ્લેન થઈ ત્યારે ખબર શું પડશે કે આ પીસીના થ્રુ હેકિંગ પરફોર્મ થઈ છે, પણ આ પીસીનો બી કંટ્રોલ શું હશે, કોઈ બીજા પાસે હશે. તો એના લીધે ડિનાયલ ઓફ સર્વિસીસનો યુઝ હેકર્સ કરે છે, જેના થ્રુ એમના પીસીનો ડાયરેક્ટ લોકેશન જતો નથી. ઓકે, આગળ છે સાયબર તોડફોડમાં. હવે સાયબર અટેક્સ આજની તારીખમાં બહુ વધારે પડતી ચાલી રહ્યા છે. કોઈ તમને ફેક ફોન કોલ્સ આવે છે, કોઈ તમને ઓટીપી મોકલે છે, વોટ્સઅપ ઉપર બી આજકાલ તો એક મેસેજ આવી જાય છે જેના થ્રુ તમારો વોટ્સઅપ બી હેક થઈ જાય છે. તો એ બધી વસ્તુ કોઈ બી અજાણ્યા વ્યક્તિની વાતમાં આપણે આવવાનું આવતું નથી. ઓકે, એના પછી છે સ્પૂફિંગ. કોઈ અન્ય હોવાનો ઢોંગ કરે છે અથવા વપરાશકર્તાઓનો છેતરવા માટે નકલી વેબસાઇટ બનાવે છે. શું છે સ્પૂફિંગ એટલે? કોઈ એક માણસ છે જે કોઈ બીજો માણસ થવાનો ઢોંગ કરે છે, કાતર કોઈ એક વેબસાઇટ છે જે બીજી વેબસાઇટ જોડે જેવો પરફોર્મ કરવાનો કોશિશ કરે છે. પણ આપણે જ્યારે બી કોઈ વેબસાઇટમાં જઈએ છીએ તો આપણે શું જોવાનું આવે છે, HTTPS, એસ સિક્યોરિટી માટે હોય છે. HTTP જોઈને આપણે આગળ વધવાનું નથી. નેક્સ્ટ છે સુરક્ષા ઉપયોગ. હવે આપણે સુરક્ષા રાખવી છે આપણા પીસી કે મોબાઈલ્સમાં, તો આપણે શું કરવું પડશે, કયા કયા એપ્લિકેશન છે જેના થ્રુ આપણે સુરક્ષા રાખી શકીએ છીએ. તો સૌથી પહેલા છે એન્ટીવાયરસ સોફ્ટવેર. હવે એન્ટીવાયરસ સોફ્ટવેર શું છે, જ્યારે બી આપણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ અને એ ડાઉનલોડ કર્યા પછી એની અંદર કોઈ વાયરસ આવી જાય છે અને એ વાયરસ આપણે ડિટેક્ટ કરીને કે બહાર નીકળવું છે, તો ત્યારે એન્ટીવાયરસનો યુઝ થાય છે. પહેલાથી કોઈ વાયરસ આવી ગયેલો છે એને ડિટેક્ટ કરીને એની અંદરની જંક ફાઇલો નીકાળવી છે આપણે, તો એન્ટીવાયરસનો યુઝ થાય છે. આ વસ્તુ બી આપણે ઇન્ટરનેટના માધ્યમના થ્રુ જ કરી શકીશું. વગર ઇન્ટરનેટે આપણે આ વસ્તુ બી કરી શકતા નથી. નેક્સ્ટ છે ફાયરવોલ. હવે શું એન્ટીવાયરસ શું હતો, અગર વાયરસ આવી ગયો છે તો એના પછી નીકાળવું છે તો એના માટે એન્ટીવાયરસ છે. ફાયરવોલ શું છે, તો પહેલાથી પ્રોટેક્ટ કરે છે. જ્યારે બી આપણે કોઈ વસ્તુ ડાઉનલોડ કરીએ છીએ અને એ સુરક્ષિત નથી તો એ આપણને પહેલાથી જ વોર્નિંગ આપી દેશે કે આ વસ્તુ સુરક્ષિત નથી. અગર તો બી આપણે ડાઉનલોડ કરીએ છીએ તો એના પછી કામ આવે છે એન્ટીવાયરસ.
અગર પહેલાથી જ આપણે જોઈને ડાઉનલોડ જ નહીં કરતા, ફાયરવોલ શું કરે છે, એક વોલનું કામ કરે છે આપણા કોમ્પ્યુટર અને કોઈ દૂષિત વેબસાઇટના વચ્ચે. અગર એ દૂષિત વેબસાઇટ કોઈ ગલત લિંક આપણને આપે છે તો એ પહેલાથી જ આપણને સાચવણી આપી દેશે કે આ વસ્તુ તમારે ડાઉનલોડ કરવાની આવતી નથી, તો બી આપણે ડાઉનલોડ કરીએ એ વસ્તુ તો એના પછી કામ આવે છે એન્ટીવાયરસ. નેક્સ્ટ છે ડિજિટલ સર્ટિફિકેટ્સ. હવે જે વસ્તુ સર્ટિફિકેટ્સ આપણે જોવાના છે, જે કંપની જે બી વેબસાઇટ કે જે એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શન કરવાના છે તેના ડિજિટલ સર્ટિફિકેટ્સ આવે છે, SSL સર્ટિફિકેટ અને એ બધા સર્ટિફિકેટ્સ આવે છે. હવે એ સર્ટિફિકેટ શેના માટે યુઝ થાય છે, તો સિક્યોરિટી અપ્રૂવ કરાવવા. ગવર્મેન્ટ એ એપ્લિકેશન એ વેબસાઇટને શું આપે છે, સિક્યોરિટી આપે છે, અને એ સિક્યોરિટી અગર એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં પરફોર્મ કરે છે તો જ ગવર્મેન્ટ થ્રુ એ સર્ટિફિકેટ્સ મળે છે, નહીંતર એ સર્ટિફિકેટ્સ મળતા નથી અને એને એક્સેસ નહીં મળતો કે સિક્યોર વેબસાઇટ બતાવી શકે છે એની. ઓકે, ડિજિટલ પ્રમાણપત્ર ધારકનું નામ, સિરિયલ નંબર, સંપત્તિ તારીખો, ધારકની સાર્વજનિક કી, ચકાસણી હેતુઓ માટે સીએ ની ડિજિટલ હસ્તાક્ષર, આ બધી વસ્તુ આપણે ચેક કરવાની આવે છે જ્યારે બી આપણે કોઈ ઈ કોમર્સ વેબસાઇટ ઉપર પરફોર્મ કરીએ છીએ. નેક્સ્ટ છે સુરક્ષાનો ઉપયોગ. હવે સુરક્ષાનો ઉપયોગ જ્યારે બી આપણે કોઈ ઇન્ફોર્મેશન પાસ કરીએ છીએ તો આજની તારીખમાં બધી એપ્લિકેશનોમાં શું થઈ ગયો છે, ક્રિપ્ટોગ્રાફીનો યુઝ થાય છે. શું થાય છે, ક્રિપ્ટોગ્રાફીનો યુઝ થાય છે. ક્રિપ્ટોગ્રાફી એટલે કોઈ આપણો સાદો ટેક્સ્ટ છે, જે આપણો પ્લેન ટેક્સ્ટ છે એને એ સિમ્બોલ્સના ટેક્સ્ટમાં, એટલે જે દેખાય નહીં, સાદા માણસને એ વસ્તુ ખબર પડે નહીં એવા ફોર્મેટમાં કન્વર્ટ કરીને ટેક્સ્ટ આગળ માહિતી આપણી જે બી છે આગળ સ્ટોર કરવામાં કે સેન્ડ કરવામાં આવે છે, જેના થ્રુ આપણા ડિવાઇસની એક્સેસ કોઈને મળી બી જાય તો એ ડાયરેક્ટલી એનો પાસવર્ડ એને ખબર પડશે નહીં. કોઈ અગર જેમ કે ગૂગલ હેક થઈ ગયો છે, બટ ગૂગલમાં બી ક્રિપ્ટોગ્રાફીના ફોર્મેટમાં આપણી ઇન્ફોર્મેશન સેવ છે તો એ આગળ એ કોઈ બી માણસને ખબર પડશે નહીં. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. એના પછી છે સુરક્ષાનો ઉપયોગમાં. હવે આ કેવી રીતે થાય છે, તો કોઈ બી નેટવર્ક ઉપરથી, બ્લૂટૂથ ઉપરથી, કોઈ બી ડિવાઇસ ઉપરથી આપણે પાસવર્ડ નાખીએ છીએ, આપણે ઈમેલ આઈડી નાખીએ છીએ તો એ શું થઈ જાય છે, એ એના એલ્ગોરિધમ્સ હોય છે, અલગ અલગ એલ્ગોરિધમ્સ હોય છે પ્લેન ટેક્સ્ટને સાઇફર ટેક્સ્ટમાં કન્વર્ટ કરવાના. એમાં તમને એક એક્ઝામ્પલ આપ્યો છે. શું છે એક્ઝામ્પલમાં, તો એક પ્લેન ટેક્સ્ટ છે ઉપર અટેકનો અને એને સાઇફર ટેક્સ્ટમાં કન્વર્ટ કર્યું છે. સી ઇઝ શિફ્ટેડ બાય 2. સી અને એ શું થાય છે, સી ની જગ્યાએ એ આવી જાય છે. ઓકે, એની જગ્યાએ સી અને ડી ની જગ્યાએ એફ, આવી રીતે કન્વર્ઝન થઈ જાય છે. તો જ્યાં બી એ છે ત્યાં એ જગ્યાએ શું કરી દીધું છે, સી કરી દીધું છે, અને જ્યાં જ્યાં ડી છે એ જગ્યાએ શું કરી દીધું છે, એફ કરી દીધું છે. તો કોઈ બી માણસ આગળ જેને આપણે ઇન્ફોર્મેશન પાસ કરીએ છીએ એના પાસે શું થશે, ફરીથી ડિક્રિપ્ટ થશે. જેના જોડે આપણે મોકલવાની છે ત્યાં એ શું થઈ જશે, આ ઇન્ફોર્મેશન ફરીથી ડિક્રિપ્ટ થઈ જશે, એને સી માં કન્વર્ટ થઈ, સી એ માં ફરીથી કન્વર્ટ થઈ જશે અને એફ ફરીથી ડી માં કન્વર્ટ થઈ જશે. તો એ ફરીથી એને નોર્મલ ફોર્મેટમાં દેખાશે, પણ વચના કોઈ બી માણસને એ વસ્તુ દેખાશે નહીં. આ કીઝના થ્રુ આ વસ્તુ પરફોર્મ થાય છે, જેને પબ્લિક અને પ્રાઇવેટ કી કહેવામાં આવે છે. ઓકે, SSL જેવા પ્રોટોકોલના ઉપયોગ ઈ કોમર્સ સુરક્ષા માટે થાય છે. SSL સર્ટિફિકેટ, SSL પ્રોટોકોલ્સ અગર ફોલો કરે છે એ વસ્તુ તો એ વેબસાઇટ કોઈ બી સિક્યોર કહેવામાં આવે છે. હવે SSL સિક્યોર સોકેટ લેયર. SSL શું છે એ બતાવ્યું છે આપણને. તો પહેલા તો ફૂલ ફોર્મ શું છે SSL નો, સિક્યોર સોકેટ લેયર. શું કરે છે, SSL બધા સંદેશાઓને એન્ક્રિપ્ટ કરીને ઇન્ટરનેટ પર વેબ વ્યવહારોને સુરક્ષિત કરે છે. શું કરે છે SSL, કોઈ બી આપણે પ્લેન ટેક્સ્ટ નાખીએ છીએ, આપણો સાદો ટેક્સ્ટ કોઈ બી વેબસાઇટ ઉપર નાખીએ છીએ તો એને એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં શું કરે છે, આગળ મોકલી દે છે. સાદો ટેક્સ્ટ ક્યારે બી SSL પ્રોટોકોલ અગર કોઈ બી વેબસાઇટ ફોલો કરે છે તો એ સાદો ટેક્સ્ટ ક્યારે બી આગળ મોકલતી નથી. એ શું કરે છે, એ ટેક્સ્ટને બીજા કોઈ ફોર્મેટમાં કન્વર્ટ કરી દે છે, એન્ક્રિપ્ટેડ ફોર્મેટ જેને કહેવાય છે, જેમાં સિમ્બોલ્સ ખાતર એક ટેક્સ્ટને બીજા ટેક્સ્ટ જોડે કન્વર્ટ કરી દે છે અને એ વસ્તુઓ જ આગળ જાય છે, જેના થ્રુ તમારી હેકિંગ થઈ શકતી નથી. અને જે બી ડિજિટલ પ્લેટફોર્મ્સ છે અગર એમને આ વસ્તુ જોવી છે તો એમના પાસે ડિક્રિપ્ટની કી હોવી જોઈએ. શું હોવી જોઈએ, ડિક્રિપ્શન માટે કી હોવી જોઈએ. એ વચના માણસો પાસે હશે નહીં. જેને આપણે મેસેજ મોકલવાનું હશે એના પાસે જે કી
હશે તો એ ડિક્રિપ્ટ કરીને આપણો મેસેજ નોર્મલ ફોર્મેટમાં જોઈ શકે છે. સુરક્ષિત સાઇટ્સ લોગિન સ્ક્રીન. હવે જ્યારે આપણે કોઈ બી સુરક્ષિત સાઇટ પર જઈએ છીએ તો આપણે પહેલા જ કીધું શું હોવું જોઈએ, HTTPS. HTTP નો ફૂલ ફોર્મ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એ વસ્તુ સિક્યોર નથી. એક વેબસાઇટ બની ગઈ છે, એ લોન્ચ થાય છે તો HTTP તો એમાં લખવાનું આવે છે, પણ અગર એ સિક્યોર વેબસાઇટ તરીકે લોન્ચ થાય છે તો એની પાછળ લાગે છે HTTPS, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. ઓકે, નેક્સ્ટ છે ઈ કોમર્સ એમ કોમર્સના કાનૂની સમસ્યાઓ. હવે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કઈ કઈ કાનૂની સમસ્યાઓ આવી શકે છે? જ્યારે આપણે ઓનલાઈન ખરીદી કે વેચાણની વસ્તુઓ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ ત્યારે ઘણી બધી વસ્તુ છે જ્યારે આપણે ધ્યાનમાં રાખવું પડે છે. એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્રમાં જ્યારે આપણે કોઈ સામાન મોકલવાનું છે તો ત્યારે ઘણા બધા ટેક્સીસ છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, જેના થ્રુ થઈને આપણે આગળ જવું પડે છે. અગર આપણે ડાયરેક્ટલી એ ટ્રાન્સફર કરવા જઈશું તો એ વસ્તુ આપણે ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપર થશે નહીં. ઘણા દેશોમાં આઈટી એક્ટ પરફોર્મ કરવામાં આવે છે. શું? આઈટી એક્ટના થ્રુ જ આ વસ્તુ આગળ જશે કે ઓલ ઓવર ધ ઇન્ડિયા ખાતર જે બી દેશ છે એની અંદર શું થશે, એક જ એક્ટ પરફોર્મ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ ઓનલાઈન વેબસાઇટ છે એમને એ વસ્તુ લઈ લીધી છે કે કોઈ બી રાષ્ટ્રમાં હું વેચીશ તો એને શું થશે, એક જ પ્રમાણેનો ટેક્સ લાગશે. તો એ વસ્તુથી બી એ આગળ વધી શકે છે. કાનૂની અમલીકરણ સૂચિત કરે છે. શું? ગ્રાહકોને કેવી રીતે આગળ કાનૂનથી બચાવવું. એટલે અગર કોઈ ટ્રાન્ઝેક્શન પરફોર્મ થાય છે તો એ ટ્રાન્ઝેક્શન ને આપણે શું કરવાનું છે, એ ટ્રાન્ઝેક્શન આપણે એ યુઝરને જોવાનું છે કે યુઝર પાસે જ્યારે બી એ વસ્તુ પહોંચે તો એને ફૂલ ઓન ટેક્સ ભરેલા હોય. જ્યારે એ પ્રોડક્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે તો એ વસ્તુ ચેક કરવામાં આવે છે કે ટેક્સ ભરેલા છે કે નથી એ પ્રોડક્ટના. તો એ એક બિઝનેસમેનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં આવે છે કે આપણે એ વસ્તુ ચેક કરવાની કે ગ્રાહકને બી આપણા કોઈ એ તકલીફ પડે નહીં. ઓકે, નેક્સ્ટ છે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા. હવે બૌદ્ધિક સંપત્તિઓ એટલે પુસ્તકો, સોફ્ટવેર, સંગીત, વિડીયોઝ, આ જે વસ્તુઓ આપણે નોર્મલ લાઈફમાં યુઝ કરતા હતા એ બધી વસ્તુઓ શું થાય છે હવે ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપર જ મળી જાય છે. આપણે કોઈ બી ન્યૂઝપેપર્સ, પુસ્તક, કોઈ બી સોફ્ટવેર જોઈએ છે, આપણે ટ્રેડમાર્ક્સ જોઈએ છે, એ બધી વસ્તુઓ આપણને શું મળી જાય છે. પણ એ વસ્તુઓ માટે શું આપણે જોવું પડે છે કે એ રૂલ આપણે રેગ્યુલેશન્સ રૂલ્સમાં આવે છે કે નથી. જેમ કે કોપીરાઇટ્સ છે તો હવે કોપીરાઇટ્સમાં શું થાય છે કે એક માણસ જે વસ્તુ કોઈ સિમ્બોલ છે જે એક માણસ યુઝ કરે છે તો બીજો માણસ સેમ સિમ્બોલનો યુઝ કરી શકતો નહીં. એ કંપનીની જે આઇટમો છે એ કંપની ઉપર એ જ ટ્રેડમાર્ક કે એ જ કોપીરાઇટ લાગશે તો જ એ આગળ વધી શકશે. અગર એ કોપીરાઇટ એ કંપનીનો નથી, કોઈ બીજી કંપની એનો નકલ કરવા માંગે છે તો એના ઉપર લીગલ એક્શન્સ લેવામાં આવે છે. ઓકે, ટ્રેડમાર્ક શું હોય છે? ટ્રેડમાર્ક એટલે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ ત્યારે આપણને લીગલ પરમિશન્સ આપવામાં આવે છે ગવર્મેન્ટના થ્રુથી કે આપણે એક દેશમાંથી બીજા દેશમાં આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. તો ત્યારે આપણે ટ્રેડમાર્ક્સ આપેલા હોય છે, આપણને સિમ્બોલ્સ આપેલા હોય છે જેની આગળ આપણે આપણું નામ લખીને આગળ એ વસ્તુ પહોંચાડી શકીએ છીએ. એના પછી ડોમેન નામ. આજની ઓનલાઈન સર્વિસીસના દરમિયાનમાં આપણે ડોમેન્સ બી જોવા પડે છે. જે એક વેબસાઇટનો ડોમેન છે એ સેમ ડોમેન બીજી વેબસાઇટનો હોઈ શકતો નથી. ઓકે, તો ડોમેન એટલે જ્યાં એક વેબસાઇટ પબ્લિશ થાય છે. હવે જ્યાં બી એક વેબસાઇટ પબ્લિશ થાય છે તો ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું છે કે અગર સેમ ડોમેન હશે તો સાયબર અટેક્સના ચાન્સીસ વધી શકે છે, કેમ કે કઈ ઓરિજિનલ વેબસાઇટ છે કોઈને ખબર પડશે નહીં. તો એટલે નામ બદલવા જરૂરી છે ડોમેનના. નેક્સ્ટ છે ઔદ્યોગિક સંપત્તિનું રક્ષણ કરવું. હવે શું કરવાનું છે આપણે ઔદ્યોગિક સંપદાના રક્ષણ કરવા માટે સ્ટેનોગ્રાફી બી આવે છે એની અંદર. સ્ટેનોગ્રાફી એટલે કોઈ બી છબીઓ, ધ્વનિ અથવા ટેક્સ્ટ જેવી અન્ય ફાઇલોમાં માહિતી છુપાવો. કોઈ બી આપણે શું કરવાની છે, સ્ટેનોગ્રાફી એટલે આપણી માહિતી જે બી આપણે મેઇન વસ્તુઓ છે જે આપણી કંપની માટે ઇન્ફોર્મેશન વેરી ઇમ્પોર્ટન્ટ છે તો એ ઇન્ફોર્મેશનને શું કરવાનું છે આપણે એ ઇન્ફોર્મેશન આપણે હાઇડ કરીને રાખવાની છે કે કોઈ બીજી કંપની એ ઇન્ફોર્મેશનનો યુઝ કરી શકે નહીં. ઓકે, બૌદ્ધિક સંપત્તિ
આમાં છે ડિજિટલ વોટરમાર્કિંગ. ડિજિટલ વોટરમાર્કિંગ એટલે કોઈ સર્વિસીસ કે કોઈ બુક્સ પબ્લિશ કરે છે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, તો ત્યારે બી એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એ ડાઉનલોડ કરે કોઈ ફાઇલ, ડોક્યુમેન્ટ કે MP3 ફાઇલ છે એ ડાઉનલોડ કરે તો ત્યારે બી એને એ વસ્તુમાં બી પાછળ વોટરમાર્ક્સ જાય, જેના થ્રુ અગર કોઈના પાસે બી એ ઇન્ફોર્મેશન એ ડોક્યુમેન્ટ જશે તો એને વસ્તુની ખબર પડશે કે આ ઇન્ફોર્મેશન અહીંયાથી ઉઠાયેલી છે, આ એની પોતાની છે નથી. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઈ કોમર્સ એમ કોમર્સની ચૂકવણી ખરીદદારોને ડાયરેક્ટલી ચૂકવણી કરવા માટે ઇલેક્ટ્રોનિક નાણાકીયના થ્રુ એટલે નેટ બેન્કિંગ્સના થ્રુ કાં તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, સ્માર્ટ કાર્ડના થ્રુ બી કરી શકીએ છીએ. હવે ઘરે ઓફલાઈન આપણે બી પૈસા આપી શકીએ છીએ કેશ ઓન ડિલિવરીના થ્રુ. ક્રેડિટ કાર્ડના વ્યવહારો, ક્રેડિટ કાર્ડમાં અલગ અલગ કંપનીઓ સામેલ થયેલી હોય છે, જેમાં માસ્ટર કાર્ડ, વિઝાનો કાર્ડ, રૂપે કાર્ડ, એ બધા ક્રેડિટ કાર્ડ તમને મળી જાય છે, જેના ઉપર અલગ અલગ સ્કીમો મળે છે અને તમે એનો લાભ ઉઠાવી શકો છો. ઈ કોમર્સ એપ કોમર્સની ચૂકવણી 4 પક્ષો સામેલ છે, 4 પાર્ટ સામેલ છે. કોઈ બી ઈ કોમર્સની ચૂકવણી વખતે, ક્રેડિટ કાર્ડની ચૂકવણી વખતે ક્રેડિટ કાર્ડ સાથે ગ્રાહક, જે ગ્રાહક ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલો છે એ. બીજો છે ક્રેડિટ કાર્ડ સ્વીકારતો વેપારી, જે વેપારીને આપણે પૈસા આપીએ છીએ ક્રેડિટ કાર્ડના થ્રુ એ માણસ. ત્રીજો છે જારી કરનાર બેંક, જે બેંક એને જારી કરે છે, જે બેંકના થ્રુ આપણને ક્રેડિટ કાર્ડ મળે છે એ. અને જે છેલ્લે છે બેંક મેળવી, જે ક્રેડિટ કાર્ડ ની પૈસા ફરીથી લેવા માટે આવે છે, ઉઘરાણી કરવા માટે આવે છે એ લોકો. ઓકે, તો આ બધા લોકો આની જોડે જોડાયેલા હોય છે. ઈ કોમર્સ એમ કોમર્સની ચૂકવણીમાં 2 વધારાની સંસ્થાઓ છે, પેમેન્ટ ગેટવેઝ, જે વચ્ચેની સંસ્થાઓ હોય છે જેમ કે પેપાલ છે અને પ્રોસેસર્સ છે, એ બધા બી આની અંદર જોડાયેલા હોય છે, પણ આ લોકોનું મેઇન પાર્ટ હોતો નથી. મેઇન પાર્ટ એ 4નું જ હોય છે. હવે આપણે જાણવાનું છે ઈ કોમર્સ અને એમ કોમર્સની ચૂકવણીના બારે. તો ક્રેડિટ કાર્ડ્સના ફાયદા અને ક્રેડિટ કાર્ડ્સની મર્યાદાઓમાં કઈ વસ્તુ છે એ આપણે જાણવાની છે. તો ફાયદાઓ શું છે? આપણે ક્યાંય બી કોઈ બી આપણે વસ્તુ પૈસા લઈને નહીં ગયા હોય ત્યાં બી આપણે ચૂકવણી કરી શકીએ છીએ અને આપણને ટાઈમ મળી જાય છે. કોઈ બી પેમેન્ટ કરવાની છે તો આપણને 15, 30 દિવસ કે 45 દિવસનો ટાઈમ મળી જાય છે કે એના પછી આપણે ચૂકવણી કરી શકીએ છીએ. આજે આપણે પૈસા વાપરી દીધા, એના 45 દિવસ પછી આપણે પૈસા ભરવાના આવે છે. તો આના ફાયદાઓ છે. હવે બીજી વસ્તુ મર્યાદામાં શું છે? તો ખૂબ નાની અથવા મોટી ચૂકવણીઓ માટે યોગ્ય નથી. નાની મોટી ચૂકવણીઓ માટે ઉપયોગમાં આવતું નથી અને ક્યારે આપણે આ ભૂલવાનું ભરી જઈએ, આની ડ્યુ ડેટ ઉપર આપણે આની અમાઉન્ટ ભરવાનું ભૂલી જઈએ તો એના આપણે ટેક્સીસ બી બહુ લાગી જાય છે, જે દંડ કહેવાય છે. એ ઘણા બધા દંડ લાગી જાય છે, જેના થ્રુ આગળ આપણને આ ડબલ અમાઉન્ટ બી ભરવાની આવી શકે છે. નુકસાન અથવા ચોરી જેવી સંભાવનાઓ બી ક્રેડિટ કાર્ડના થ્રુ પડી શકે છે કે કોઈને આપણો પાસવર્ડ ખબર પડી ગયો તો એ આપણા ક્રેડિટ કાર્ડને ચોરી કરીને એ આપણા ક્રેડિટ કાર્ડની વેલ્યુઝને, એટલે જેટલી બી અમાઉન્ટ આપણી ક્રેડિટમાં પડી હોય એ અમાઉન્ટને યુઝ કરી શકે છે. વ્યવહારોમાં સુરક્ષા. હવે જ્યારે બી કોઈ બી ટ્રાન્ઝેક્શન થાય છે, આની અંદર શેના થ્રુ થાય છે? સેટના થ્રુ. સેટ એટલે સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર. જ્યારે બી ક્રેડિટ કાર્ડના થ્રુ કોઈ ટ્રાન્ઝેક્શન થશે તો સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરના થ્રુ થશે. નેક્સ્ટ, ઈ કોમર્સ એમ કોમર્સની ચૂકવણીમાં જ છે કે ડેબિટ કાર્ડ્સ. હવે ડેબિટ કાર્ડ શું કરે છે? ક્રેડિટ કાર્ડ જેવું જ લાગે છે. પહેલી વસ્તુ તો ડેબિટ કાર્ડ શું છે? ક્રેડિટ કાર્ડ જેવું જ લાગે છે, પરંતુ ગ્રાહકના બેંકના ખાતામાં સીધા વેપારીને ફંડ ટ્રાન્સફર કરે છે. હવે આ શું કરે છે? ડાયરેક્ટ બેંક એકાઉન્ટથી લિંક છે. અગર આપણા બેંકમાં પૈસા પડ્યા હશે તો જ આપણે વાપરી શકીશું. અગર બેંકમાં પૈસા પડ્યા નથી તો આપણે ડેબિટ કાર્ડનો કોઈ ઉપયોગ નથી. અને એક બેંક એકાઉન્ટમાંથી બીજા બેંક એકાઉન્ટને ટ્રાન્સફર કરશે ડેબિટ કાર્ડમાં કોઈ બી અમાઉન્ટ. જ્યારે બી આપણે ખિસ્સામાં ખાલી કાર્ડ પડ્યો હોય તો બી ચાલે છે, પણ એની એક લિમિટેશન છે કે આપણા ખાતામાં પૈસા હોવા જોઈએ. અગર આપણા ખાતામાં પૈસા નથી તો ડેબિટ કાર્ડનો કોઈ બી કામ નથી. ઓકે, ઈ કોમર્સ એમ કોમર્સની ચૂકવણીમાં આગળ છે સ્માર્ટ કાર્ડ. સ્માર્ટ કાર્ડ શું કરે છે? આજકાલ નવા આવી ગયા છે ટેપ ટુ પે. શું છે? ટેપ ટુ પે ના કાર્ડ આવી ગયા છે. કાલે શું આપણે કોઈ એક લિમિટેડ અમાઉન્ટ હોય છે, જે લિમિટેડ અમાઉન્ટ સુધી આપણે ખાલી ટેપ કરવાનું હોય છે અને એ પેમેન્ટ ઓટોમેટિકલી થઈ જાય છે. આપણે કોઈ પિન કે એ વસ્તુઓ નાખવાની જરૂર પડતી નથી. એ કાર્ડ્સમાં શું હોય છે? તો એ કાર્ડ્સમાં ચિપ્સ હોય છે. એ ચિપ્સ સ્કેન થાય છે અને ચિપના થ્રુ આપણે ડાયરેક્ટલી બેંક એકાઉન્ટમાંથી એ વસ્તુ સ્કેન થઈને આપણા ક્રેડિટમાં આપણે બેંકમાંથી એ અમાઉન્ટ ડેબિટ થઈ જાય છે. ઓકે, તો આ વસ્તુ છે આપણા સ્માર્ટ કાર્ડ્સ માટે.
નેક્સ્ટ છે ચાર્જ કાર્ડ. ચાર્જ કાર્ડમાં ખર્ચ મર્યાદા નથી. હવે ચાર્જ કાર્ડ શું છે? તેમાં ખર્ચ મર્યાદા નથી, પણ એમાં સિલેક્ટેડ લોકોને જેમની એક ગુડવિલ હોય, સિવિલ બનેલી હોય આપણા બેંક એકાઉન્ટમાં, એ લોકોને જ આ વસ્તુ ચાર્જ કાર્ડ મળે છે. એમને જ્યારે બી બિલ આવે છે એમને ખાલી એ બિલ ચૂકવવાનું રહે છે. એમને કોઈ બી ચાર્જીસ એના ઉપર લાગતા નથી. પણ જો ચૂકવણી કરવામાં ન આવે તો લેટ ફી લાગુ થઈ જાય છે. અગર ચૂકવણી કરવામાં આવે નહીં તો લેટ ફી લાગુ થઈ જાય છે. પણ આની અંદર બેંક સિલેક્ટ કરે છે કોને ચાર્જ કાર્ડ આપવું, કોને ચાર્જ કાર્ડ આપવું નહીં. ઓકે, ચાર્જ કાર્ડથી નેટ બેન્કિંગ કેવી રીતે? તો નેટ બેન્કિંગમાં કોઈ પણ પ્રકારના કાર્ડનો સમાવેશ થતો નથી. ઇન્ટરનેટ બેન્કિંગ સક્ષમ ખાતા ધરાવતા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આમાં શું, ચાર્જ કાર્ડથી ઇન્ટરનેટ બેન્કિંગ શું, સક્ષમ ખાતા ધરાવતા એટલે જેના જોડે સારો એવો પૈસો છે, જેમની સિવિલ સારી છે, એમને જ આ ચાર્જ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાહકના ખાતામાંથી વેપારી ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. એક આપણો જે ગ્રાહક છે જેના પાસે ચાર્જ કાર્ડ છે એના ખાતામાંથી બીજા કોઈ વેપારીને જેના પેમેન્ટ કરવાની છે આપણે એનામાં ટ્રાન્સફર કરવાનું અલાવ કરે છે ચાર્જ કાર્ડના થ્રુ. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નેટ બેન્કિંગ વધુ સુરક્ષિત માનવામાં આવે છે. અને આ ચાર્જ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા આ શું છે, આપણું નેટ બેન્કિંગ વધારે સુરક્ષિત માનવામાં આવે છે. ઓકે, હવે ચાર્જ કાર્ડમાં આગળ છે EFT પ્રોટોકોલ. હવે શું છે, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. બેંક ખાતાઓ વચ્ચે ઇલેક્ટ્રોનિક રીતે નાણાં ટ્રાન્સફર કરે છે. શું, એક બેંકના ખાતામાંથી બીજા બેંકના ખાતામાં ડાયરેક્ટલી ફંડ ટ્રાન્સફર થાય છે. કોઈ બી એક સ્પેસિફિક પર્સનમાંથી આ થતું નથી. પેપર ચેક કરતા સુરક્ષિત, કાર્યક્ષમ અને ઓછા ખર્ચાળ. પેપર ચેક કરતા સુરક્ષિત બી છે અને ઓછા ખર્ચામાં બી થઈ જાય છે. જેમ કે ATM વ્યવહારો, ટ્યુશન ફી અને પગારની થાપણની આપણે ડાયરેક્ટલી ખાતામાં મોકલીએ છીએ, એ બધું આમાં થાય છે. ઓનલાઈન બિલ ચૂકવણી માટે લોકપ્રિયતા વધી રહી છે. આજની તારીખમાં ઓનલાઈન બિલ્સ જ્યારે આપણે ચૂકવવાના હોય, કોઈ લાઇટનો હોય, ગેસનો હોય કે કોઈ બી બિલ હોય, તો એ બી આપણે આના થ્રુ જ ભરીએ છીએ. ઈ વોલેટ. હવે ઈ વોલેટ શું છે? તો ઈ વોલેટ્સ આપણા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અલગ અલગ એપ્લિકેશન્સ છે જે ઈ વોલેટ પ્રોવાઈડ કરે છે. એમાં અગર આપણે પૈસા પહેલાથી રાખેલા હોય તો એ શું કરે છે, ડાયરેક્ટલી ટ્રાન્સફર્સ કરી શકે છે. એ બી એક પ્રકારનો ચાર્જ કાર્ડ કહી શકીએ છીએ આપણે. અગર આપણે એની અંદર 5,000 રાખેલા છે તો જ્યારે બી આપણે અગર એ 5,000ની જરૂર પડશે તો વગર પીને આપણે એ ટ્રાન્સફર કરી શકીશું. અને ઘણી બધી એપ્લિકેશન્સમાં એવું બી બની શકે છે કે અગર આપણે અંદર ઈ વોલેટમાંથી પેમેન્ટ કરીએ છીએ તો આપણે વધારે ડિસ્કાઉન્ટોનો લાભ લઈ શકીએ છીએ. તો એ બી વસ્તુ સારી છે ઈ વોલેટ્સની. અને કોઈ બી પ્રકારની સેવાઓ જેમ કે ટિકિટ બુકિંગ, મૂવી ટિકિટ બુકિંગ, કે આપણે ક્યાંય આવવા જવા માટે કોઈ બી વસ્તુ લેવી છે તો એ આપણે ત્યાંથી ઈ વોલેટ્સથી કરી શકીએ છીએ. ઓકે, હવે ચાર્જ કાર્ડ. તો રૂપે કંપનીનો એક ચાર્જ કાર્ડ આવી શકે છે, રૂપે NPCI, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એને શું કહેવાય છે? NPCI ને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલા કાર્ડ પેમેન્ટ મિકેનિઝમ છે. ઓકે, ચાર્જ કાર્ડ શું છે? એક મિકેનિઝમ છે જે NPCI ના થ્રુ બહાર માર્કેટમાં પાડેલો છે. અને એની અંદર અલગ અલગ પ્રકારના માસ્ટર કાર્ડ, સ્માર્ટ કાર્ડ અને એ બધું આવી શકે છે. આજની તારીખમાં ભારતમાં રૂપેનો વ્યવહાર બહુ વધારે સારો થાય છે અને એ બહુ વપરાશમાં આવી રહ્યો છે. ઓકે, આટલું આપણા ચેપ્ટર 5 માટે હતું. થેન્ક યુ.